તો ગુજરાતના દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। દરિયાઈ પટ્ટીમાં અલગ અલગ સ્થળેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે, ત્યારે એજન્સીઓને આશંકા છે કાં તો મોટું કન્સાઇનમેન્ટ દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હોઈ શકે અથવા ડ્રગ્સના સોદાગરો નવી મોડેસ ઓપરેન્ડી પર કામ કરી રહ્યા છે। ફરી ચર્ચામાં આવ્યો ગુજરાતનો દરિયા કિનારો। દરિયાકાંઠો બન્યો ડ્રગ્સ માફિયાઓનું હબ। ડ્રગ્સ માફિયાઓને કાયદાનો નથી કોઈ ડર। બેરોકટોક કરી રહ્યા છે ડ્રગ્સની હેરાફેરી। અગાઉ ગુજરાતના 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારાનો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરાયો હતો, પરંતુ હવે આ દરિયો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બન્યો છે। કારણ કે કચ્છ હોય, ગીર સોમનાથ હોય, દ્વારકા હોય કે પછી હોય પોરબંદર, ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાંથી છેલ્લા 10 દિવસમાં કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ મળી આવ્યા। ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓ બાદ સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સઘન તપાસ કરવાની પોલીસને સૂચના આપવામાં આવી છે, ત્યારે પોલીસને તપાસ દરમિયાન દરિયાકાંઠેથી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવવાની આશંકા છે। ગુજરાતના દરિયા કિનારાથી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ। યુવાનોમાં સફેદ ઝેર ઘોળવાનું કાળું કારસ્તાન। છેલ્લા 10 દિવસ દરમિયાન કચ્છમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયા કિનારેથી 120.50 કરોડનું ડ્રગ્સ બિનવારસી મળી આવ્યું છે। આ ઉપરાંત પોરબંદર અને દ્વારકાના દરિયા કિનારેથી પણ કરોડો રૂપિયાના બિનવારસી ડ્રગ્સના પેકેટ ઝડપાયા। સતત સરહદ પારથી આવતો ડ્રગ્સનો જથ્થો પકડાતો રહેતો હોય છે। અબજ રૂપિયાનો જથ્થો પકડાયા બાદ પણ સતત જથ્થો મોકલવામાં આવતો હોય તેનો સીધો મતલબ એવો થાય છે કે કાળા કારોબારનું નેટવર્ક વધતું હોય તેમજ માર્જિન ખૂબ મોટું હોય, જેના લીધે પકડાઈ જતું કન્સાઇનમેન્ટ પણ ડ્રગ્સ માફિયાઓ માટે કોઈ મોટી નુકસાની ગણાતી નથી। ये जो कोस्टल पेट्रोलिंग में एक्सप्लोजिव को 7 पैकेट मिला है। हार्बर मरीन पुलिस स्टेशन विस्तार में 6 पैकेट और माधवपुर पुलिस स्टेशन में 1 पैकेट मिला है। तो उनकी पूरा वजन इतना है कि 7 kg की वजन है और उसकी मार्केट वैल्यू है 12 लाख के आसपास होगी। 12 लाख के आसपास है। नार्कोटिक्स सेल गांधीनगर की सरकारी कीमत के हिसाब से वो जो हमको ड्रग्स मिला है वो हशीश है। हशीश की उसकी अभी मार्केट वैल्यू है 12 लाख का। इसके बाद हमारी जब पेट्रोलिंग के दौरान हमें वाचू गांव के समुद्र तट पे भी एक अननोन बैग मिला था, जिसमें 29 पैकेट्स थे और जिसका वजन 31 किलो 31 केजीज था और जिसकी कीमत 15 करोड़ और 53 लाख तक मानी जा सकती है। इसके बाद भी जब एक गोरिंजा गांव के समुद्र तट पे भी हमको एक बैग मिला था, जिसमें 26 पैकेट्स थे और 27 किलो तक ड्रग्स मिले थे, जिसकी कीमत 13 करोड़ 83 लाख तक मानी जा सकती है। ડ્રગ્સના સોદાગરોની નવી મોડસ ઓપરેન્ડી। દરિયામાં જ પધરાવી રહ્યા છે ડ્રગ્સનો જથ્થો। સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટાભાગનો ડ્રગ્સ પાકિસ્તાન તરફથી આવે છે। પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ માછીમારી બોટમાં પેડલરો મારફતે ડ્રગ્સ મોકલતા હોય છે। ચરસ સહિતના ડ્રગ્સના પેકિંગ ખાસ રીતે કરવામાં આવે છે કે જેથી દરિયાના ખારા પાણીમાં પેકેટ પલળ્યા હોય તો પણ તેમને નુકસાન થતું નથી। દરિયામાં કોસ્ટગાર્ડ કે अन्य એજન્સીની બોટ જોઈ જાય તો આ પેડલરો ડ્રગ્સના કોથળા દરિયામાં ફેંકી દે છે, જે નજીકના સ્થળના કાંઠે પહોંચે ત્યારે તેના સાગરીતો આ ડ્રગ્સને ઉઠાવી લે। ભૂતકાળમાં અમુક માછીમારો ડ્રગ્સ વેચતા પકડાયા હતા। દેશમાં ગુજરાતને સૌથી વધુ લાંબો દરિયાકાંઠો મળ્યો છે, જે વિકાસની અમૂલ્ય તકો પ્રદાન કરે છે, પણ આ દરિયાકાંઠાના વિસ્તારનો ઉપયોગ ડ્રગ્સના કાળા કારોબાર માટે કરાઈ રહ્યો છે। ત્યારે ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓ બાદ સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોલીસ સહિતની એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી છે। આ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પોલીસને તપાસ દરમિયાન દરિયાકાંઠેથી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવવાની આશંકા છે। બ્યુરો રિપોર્ટ, જી।